હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની જે દરેક 39 પ્રાઇવેટ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ, જેનો આજે ભાગ 3 છે. પહેલા ભાગમાં આપણે 8 પ્રાઇવેટ કોલેજની વાત કરી હતી, જેનો આપણે ઓલરેડી કટઓફ પણ આપેલો છે અને ફી અને સીટની માહિતી આપી હતી. પછી આપણે બીજા ભાગમાં પહેલાં 8 કોલેજનો કટઓફ આપ્યો, પછી એ જ 8 કોલેજની આપણે ફી અને સીટની માહિતી આપી હતી. આજે આપણો ભાગ 3 છે, જે 8 કોલેજનો ઓલરેડી આપણે આ ચેનલ પર કટઓફ આપી દીધો છે. એ વિડીયો તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈ અથવા ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. અને આજે આપણે એ જ 8 કોલેજનો ફી અને સીટની માહિતી આપીશું. એટલે કે 39માંથી આજે આપણે 24 કોલેજ પૂર્ણ થઈ જશે. પછી આપણે 8 કોલેજની વાત કરીશું ભાગ 4માં, અને પછી આપણે છેલ્લા ભાગમાં 7 કોલેજની વાત કરીશું. આપણે 8 આવી રીતે દરેક કોલેજનું કટઓફ અને ફી અને સીટની માહિતી આપીએ છીએ. બંને સિરીઝ આપણી સાથે ચાલે છે, તો તમારે જે પણ વિડીયો જોવા હોય એ તમને અહીંયા ચેનલ પર મળી જશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો આજના વિડીયોમાં તમને શું મળશે? દરેક કોલેજમાં અહીંયા કેટેગરી પ્રમાણે સીટની માહિતી, જેમાં આપણે દરેક પ્રકારની ફીની પણ માહિતી મેળવીશું, જેમ કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, પછી હોસ્ટેલની ફી હોય, મેસ ફી એટલે કે હોસ્ટેલમાં જમવાની ફી, પછી યુનિવર્સિટીની ફી, પરીક્ષાની ફી વગેરે આપણે કોલેજમાં જેટલી પણ પ્રકારની ફી હશે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ જે પહેલો વિડીયો હતો, જે આપણે સરકાર પ્રાઇવેટ સિવાયનો, તેમાં આપણે 5 સરકારી કોલેજની વાત કરી હતી. પછી આપણે 2 ભાગમાં 8 કરીને 16 આપણે પ્રાઇવેટ કોલેજ પૂર્ણ કરી. એટલે કે ટોટલ આપણે 21 જે આયુર્વેદિક કોલેજ છે એને આપણે ફી અને સીટની માહિતી આપી દીધી આપણે 3 વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે 22મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા. તો 22મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કલોલમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSની 6 સીટ, SCBC OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ. તો અહીંયા જે ગવર્મેન્ટ કોટામાં નવી ટ્યુશન ફી છે એ 4,48,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 6,04,000 રૂપિયા છે. આ અહીંયા 1 વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય કે આયુર્વેદિકમાં કેટલો ખર્ચો થશે, તો આ જે ફી છે એને તમે ગુણ્યા 4.5 કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 1 લાખ રૂપિયા છે, જેમાં તમારી મેસ ફી એટલે કે જમવાની ફી પણ આવી ગઈ છે. તમારા રહેવાના અને જમવાના 1 વર્ષના 1 લાખ રૂપિયા છે. પછી અહીંયા તમે જોશો તો કે યુનિવર્સિટી ફી 25,000 રૂપિયા છે. પછી એક્ઝામ ફી 15,000 રૂપિયા છે. એટલે કે માત્ર તમારે 1 વર્ષની જે છેલ્લી એક્ઝામ આપવાની છે યુનિવર્સિટી એક્ઝામ, એના અહીંયા તમારા 40,000 રૂપિયા છે. હવે આટલા કેમ વધારે છે 25 અને 15? તો મેં તમને આગળના પણ વિડીયોમાં વાત કરેલી જ છે કે જે પણ કોલેજમાં પોતાની યુનિવર્સિટી હશે ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે છે. બાકીની કોલેજમાં યુનિવર્સિટી ફી 1,000ની આસપાસ અને એક્ઝામ ફી 3,000ની આસપાસ હશે, પણ જ્યાં પણ પોતાની કોલેજ હશે એમાં આ ફી વધારે છે. એટલે તમારે દરેક ફીનો અહીંયા ખાસ આઈડિયા મેળવી લેવાનો છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્વામિનારાયણની કોલેજ છે એમાં પોતાની સ્વામિનારાયણ યુનિવર્સિટી છે, એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી અને પરીક્ષા ફી વધારે છે. પછી આપણે આગળ જોઈએ તો કે 25,000 ટ્રાન્સપોર્ટ ફી છે. એટલે કે જે કોલેજ છે એ હોસ્ટેલથી દૂર છે એટલા માટે ડેલી બસ લેવા આવશે અને મૂકવા આવશે, જેની તમારી 25,000 ટ્રાન્સપોર્ટ ફી છે. અને બાકીને અહીંયા વધારાની એક એક્સ્ટ્રા ફીસ છે જે 10,000 રૂપિયા છે, જે તમારી એનરોલમેન્ટ ફી છે. એના સિવાયની કોઈ અહીંયા બાકીની વધારાની સ્વામિનારાયણ કોલેજમાં ફી નથી. તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે સ્વામિનારાયણ કોલેજમાં કેટલી સીટ છે અને કેટલી ફી છે. તો ચલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. તો 23મા નંબરની કોલેજ, જેનું નામ છે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે પહેલાં સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 90 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 13 સીટ, ઓપન કેટેગરીની 22 સીટ, EWSમાં 5 સીટ, OBCમાં 15 સીટ, SCમાં 4 સીટ, STમાં 8 સીટ, મેનેજમેન્ટ કોટાની 9 સીટ અને NRI કોટાની 14 સીટ છે. એમ કહીને અહીંયા બીજી ગરૈયામાં રાજકોટમાં ટોટલ 90 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટા છે એમાં નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં નવી ટ્યુશન ફી છે એ 5,25,000 રૂપિયા છે.
આ અહીંયા એક વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આ ફીને તમારે ગુણ્યા અહીંયા 4.5 કરી લેવાના છે, એટલે તમને સંપૂર્ણ ફીનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 42,500 રૂપિયા છે. પછી મેસ ફીની વાત કરીએ તો એ પણ 42,500 રૂપિયા છે. એટલે કે એનો આપણે સરળ કરીએ તો તમારા રહેવાના અને જમવાના 85,000 રૂપિયા અહીંયા થઈ જશે. પછી યુનિવર્સિટી ફી 1,300 રૂપિયા છે. એક્ઝામ ફી 3,000 રૂપિયા છે, કેમ કે આ જે કોલેજ છે એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે, એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી ઓછી છે. જો કોઈપણ કોલેજમાં પોતાની યુનિવર્સિટી છે, જેમાં આપણે આગળની કોલેજની વાત કરીએ સ્વામિનારાયણમાં, તો ત્યાં અહીંયા ફી વધારે હશે. ત્યાં 40,000 હતું, અહીંયા માત્ર તમે સરળ કરશો તમને અહીંયા 43માં તમારું અહીંયા એક્ઝામ ફી પૂર્ણ થઈ જશે, યુનિવર્સિટી અને બંને. પછી આપણે જોઈએ તો કે ટ્રાન્સપોર્ટ ફી અહીંયા 20,000 રૂપિયા છે. કેમ ટ્રાન્સપોર્ટ ફી 20,000 રૂપિયા? તો આપણે આગળની પણ કોલેજમાં વાત કરી. આયુર્વેદિક અને હોમિયોપેથિકની મોટાભાગની કોલેજ સિટીથી દૂર અને ગામડામાં આવેલી છે, અને જે હોસ્ટેલ છે એ સિટીમાં આવેલી છે, કેમ કે ત્યાં સેફ્ટી રેટ એટલા માટે. તો અહીંયા 20,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી છે, જેમાં ડેલી તમને બસ લેવા આવશે, મૂકવા આવશે, તમને તમારે હોસ્ટેલથી કોલેજ જવાનું અને કોલેજથી હોસ્ટેલ જવાનું. તમે જો બહાર રહો છો તો તમારે કોઈ પણ હોસ્ટેલ મેસ ફી કે તમારે ટ્રાન્સપોર્ટની કોઈ પણ ફી લાગુ પડતી નથી, જો તમે પોતાના પર્સનલ વ્હીકલનો ઉપયોગ કરો છો. જો પણ તમે જો એક કોલેજના વ્હીકલનો ઉપયોગ કરો છો તો તમે અહીંયા 20,000 ટ્રાન્સપોર્ટ ફી આપવી પડશે. પછી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે, જેમ કે કેઝ્યુઅલ મની ડિપોઝિટ જે રિફંડેબલ છે એની 20,000 રૂપિયા ફી છે, અને બાકીની અહીંયા કોઈ આઈડિયા લખેલો નથી. તો આના સિવાય કોઈ બાકીની ફી નથી, જે બીજી ઘર અહીંયા આયુર્વેદિક કોલેજ રાજકોટમાં આવેલી છે એમાં. તો આપણે આગળ વધીએ. એની પહેલાં હજુ સુધી જો અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. અને હાલ આપણે ઘણી બધી મેડિકલ અપડેટ આપણે આપીએ છીએ રીલ દ્વારા. ફી હોય, સીટની માહિતી, કટઓફ, આપણે ઘણી બધી જે પણ ન્યૂઝપેપરમાં કટિંગ આવે છે ને આપણે સંપૂર્ણ માહિતી અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે, જે આપણા પેજનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 27, તો આને તમે ફોલો કરી લેજો. તો આપણે આગળ વધીએ. 24મા નંબરની કોલેજ જેનું નામ છે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે, જે બાસણા આસપાસ આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટોટલ અહીંયા 60 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, ઈડબ્લ્યુએસની 4 સીટ, ઓબીસીની અહીંયા 10 સીટ, એસસીમાં 3 સીટ, એસટીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને એનઆરઆઈ કોટાની 9 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા જે મર્ચન્ટ કોલેજ છે આયુર્વેદિકની મહેસાણામાં આવેલી છે, એમાં અહીંયા 60 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જો 2026ની નવી ટ્યુશન ફી છે એ અહીંયા સેમ જ છે જે 25માં હતી એ, એટલે કે આ કોલેજમાં કોઈ પણ ફીનો વધારો થયો નથી. 25માં પણ ગવર્મેન્ટ કોટાની ફી 3,25,000 હતી અને 26માં પણ સેમ જ રહેશે. અને મેનેજમેન્ટ કોટામાં 4,50,000 રૂપિયા હતી, એ અહીંયા 26માં પણ સેમ જ રહેશે, એટલે કોઈ પણ અહીંયા વધારો થયો નથી. આ અહીંયા એક વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો ગુણ્યા અહીંયા તમે 4.5 કહી શકો છો, એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 25,000 હોસ્ટેલ ફી છે, જે એક વર્ષની ફી છે તમારે રહેવા માટેની, અને જમવા માટેની પણ અહીંયા 25,000 ફી છે. એટલે કે માત્ર તમારું 50,000માં અહીંયા રહેવાનું અને જમવાનું થઈ જશે. એટલે જે પણ કોલેજમાં તમે ઓછી ફી હોય, સારી હોય, એ તમે અહીંયા જોઈ શકો છો કે ઓછી ફી છે, પણ તમારે આનું રેન્કિંગ પણ જોવું પડે. એના માટે આપણે આગળ પેડ કાઉન્સલિંગની માહિતી આપીશું, એમાં તમે જોડાશો તમને પરફેક્ટ માહિતી આપવામાં આવશે. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા છે, એક્ઝામ ફી 5,000 રૂપિયા છે, અને ટ્રાન્સપોર્ટ ફી અહીંયા 15,000 રૂપિયા છે, જેમાં અહીંયા હોસ્ટેલ છે એ કોલેજથી દૂર હશે, એટલે ડેલી બસ તમને લેવા આવશે ને મૂકવા આવશે, એટલા માટે અહીંયા ટ્રાન્સપોર્ટ ફી 15,000 રૂપિયા છે. પછી આપણે આગળ જઈએ તો કે 25મા નંબરની કોલેજ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. અને ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યો હોય તો એ પણ અહીંયા તમે ફોલો કરી લેજો. તો 25મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ, જે વડનગરમાં આવેલી છે, એ પણ મહેસાણા જિલ્લામાં છે, વડનગર સિટીમાં. જેમાં આપણે જોઈએ તો કે ટોટલ 80 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 12 સીટ, ઓપન કેટેગરીની 20 સીટ, ઈડબ્લ્યુએસમાં 5 સીટ, એસસીબીસી ઓબીસીમાં 13 સીટ, એસસીમાં 3 સીટ, એસટીમાં 7 સીટ, મેનેજમેન્ટ કોટાની અહીંયા 8 સીટ અને એનઆરઆઈ કોટાની 12 સીટ. આ જે કોલેજ છે અહીંયા ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ, એમાં પણ અહીંયા 2026માં કોઈ પણ પ્રકારનો ફીનો વધારો નથી. જે 25માંથી એ અહીંયા સેમ છે. જે 25માં ફી હતી સરકારી કોટાની એ 3,50,000 હતી, એ અહીંયા 26માં સેમ જ છે, એટલે કોઈ પણ પ્રકારનો વધારો નથી. અને જે મેનેજમેન્ટ કોટાની ફી હતી એ 4,50,000 રૂપિયા હતી, એ પણ અહીંયા સેમ છે, 26માં કોઈ પણ પ્રકારનો વધારો નથી. આઈડિયા આવી ગયો. અને આ એક વર્ષની ફી છે, તમારે પૂરો ખર્ચો જાણવો તો ગુણ્યા 4.5 કરી શકો છો. પછી આપણે આગળ જોઈએ તો કે હોસ્ટેલ ફી માત્ર 18,000 રૂપિયા છે, જે અહીંયા એક વર્ષની ફી છે. પછી મેસ ફી આપણે જોઈએ તો કે 27,000 રૂપિયા છે, એ પણ અહીંયા એક વર્ષની ફી છે. અને તમે સરળ કરશો એટલે તમારે અહીંયા એક વર્ષનો રહેવાનો અને જમવાનો ખર્ચાનો તમને આઈડિયા આવી જશે. 35 ને અહીંયા 45 જેવું કદાચ થાય છે. ઓકે, તમે અહીંયા સરળ કરી શકો છો. હા, એટલું જ થશે અહીંયા.
પછી આપણે જોઈએ તો કે 1100 રૂપિયા યુનિવર્સિટી ફી છે, 3000 એક્ઝામ ફી છે અને અહીંયા બાકીની ફીસ છે કે આ જે કોલેજ છે અહીંયા વડનગરમાં આવેલી છે. તો જે નજીકના વિદ્યાર્થીઓ હોય જેમ કે અહીંયા વિસનગર અને ખેરાલુ આસપાસ રહેતા હોય તો એમના માટે અહીંયા ટ્રાન્સપોર્ટ ફી છે 15000 રૂપિયા. જેમને અહીંયા બસનો ઉપયોગ કરી ઘરે રહેવું હોય અને તમે ઘરેથી અપડાઉન કરવાનું તમને અહીંયા 15000 રૂપિયા તમને ડેલી જે છે કોલેજની બસ લેવા આવશે અને મૂકવા આવશે. પણ જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલ રહેશે એમના માટે કોઈ પણ અહીંયા ટ્રાન્સપોર્ટ ફીની તમારે નથી ભરવાની, તમારે માત્ર અહીંયા જે કોલેજની રહેવાની અને જમવાની ફી ભરવાની છે. આઈડિયા આવી ગયો. આપણે આગળ વધીએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં જો તમે રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. જો તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો હવે જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, જ્યાં તમને દરેક પ્રકારની અપડેટ, દરેક પ્રકારની માહિતી તમને આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને મેસેજ કરીને તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારે કોઈ ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નીચે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. એટલે એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ અહીંયા સંપર્ક કરો. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ તો મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો 26મા નંબરની કોલેજ છે જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ. એટલે કે અહીંયા પારુલમાં 2 આયુર્વેદિક કોલેજ છે, એક જ કેમ્પસમાં આવેલી છે. બંનેમાં 100 સીટ છે, બંનેમાં થોડું ખાલી ફીનો ડિફરન્સ છે. પણ એક કોલેજ છે અહીંયા પારુલ IA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ. એટલે બંને કોલેજ અલગ છે. તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બંનેનો કોટો પણ અલગ છે અને કદાચ મેનેજમેન્ટ કોટામાં થોડો 2-3 હજારનો ફીનો પણ અહીંયા ડિફરન્સ છે. તો આપણે જોઈએ અહીંયા કે જે IA કોલેજ છે એમાં 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSમાં 6 સીટ, OBCમાં 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ કે પારુલ IAમાં કેટલી અહીંયા નવી ટ્યુશન ફી છે. તો સરકારી કોટામાં 4,01,000 રૂપિયા ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 6,30,000 રૂપિયા ફી છે, જે અહીંયા 1 વર્ષની ફી છે. જેને તમે ગુણ્યા અહીંયા 4.5 કરશો એટલે તમને સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 98,000 હોસ્ટેલ ફી છે, જેમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું, એટલે કે મેસ ફી સાથે અહીંયા તમારો ખર્ચો આવી ગયો છે. પછી યુનિવર્સિટી ફી 20,000 રૂપિયા છે, એક્ઝામ ફી 25,000 રૂપિયા છે. એટલે કે માત્ર તમારે 1 વર્ષની એક્ઝામ આપી છે તો પણ અહીંયા તમારે દર વર્ષે 45,000 રૂપિયા આપવા પડશે. કેમ આટલી વધારે છે? તો મેં તમને આગળ પણ કીધું હતું કે જે પણ કોલેજમાં પોતાની યુનિવર્સિટી હશે ત્યાં અહીંયા ખર્ચો વધારે છે. પારુલમાં પોતાની યુનિવર્સિટી છે એટલા માટે અહીંયા ખર્ચો વધારે છે કે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી માટેનો. પછી અહીંયા 23,000 ટ્રાન્સપોર્ટ ફી છે. તો તમને ડેલી બસ લેવા આવશે અને મૂકવા આવશે. આગળ પણ વાત કરીએ એવી રીતે અહીંયા તમારી જે હોસ્ટેલ છે એ કોલેજથી દૂર છે એટલે તમારે અહીંયા 23,000 ટ્રાન્સપોર્ટ ફી આપવી પડશે પારુલની કોલેજમાં. પછી આપણે આગળ જોઈએ તો કે 27મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ, જે અહીંયા લોધરા ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ પહેલાં સીટ તો કે ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, EWSમાં 4 સીટ, SCBC OBCમાં 10 સીટ, SCમાં 3 સીટ, STમાં 5 સીટ
મેનેજમેન્ટ કોટામાં 6 સીટ અને NRI કોટાની 9 સીટ છે. એમ કરીને ટોટલ અહીંયા જે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ છે ગાંધીનગરમાં આવેલી છે એમાં ટોટલ 60 સીટ છે. હવે આપણે આ કોલેજમાં 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટામાં નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ અહીંયા 5,36,000 રૂપિયા છે. આ અહીંયા એક વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આને ગુણ્યા તમે 4.5 કરશો એટલે તમને સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 36,000 હોસ્ટેલ ફી છે. મેસ ફી અહીંયા 44,000 છે એટલે કે તમારે એક વર્ષના રહેવાના અને જમવાના અહીંયા તમારે 80,000 રૂપિયા થશે. પછી યુનિવર્સિટી ફી અહીંયા 1,300 રૂપિયા છે. અહીંયા એક્ઝામ ફી 3,000 રૂપિયા છે અને અહીંયા અધર કરીને 10,000 રૂપિયા આપેલા છે પણ શેના છે અહીંયા માહિતી લખેલી નથી એટલે એ તમારે ખાસ કોલેજમાં સંપર્ક કરી અને જાણી લેવાનું છે કે આ 10,000 રૂપિયા શેના છે. આપણે આગળ વધીએ તો 28મા નંબરની કોલેજ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો એને પણ ખાસ ફોલો કરી લેજો. તો 28મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ જે અહીંયા નવસારીમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે ટોટલ 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSમાં 6 સીટ, OBCમાં 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કરીને ટોટલ અહીંયા 100 સીટ છે. જે SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ નવસારીમાં આવેલી છે એમાં આપણે 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટામાં નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 5,36,000 રૂપિયા છે. અને આ અહીંયા એક વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આ ફીને તમારે ગુણ્યા અહીંયા 4,500 કરી લેવાના છે એટલે તમને સંપૂર્ણ અહીંયા ફીના ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 40,000 હોસ્ટેલ ફી છે. પછી જમવાની જે મેસ ફી છે એ પણ 40,000 છે એટલે કે એક વર્ષના તમારે રહેવાના અને જમવાના અહીંયા 80,000 રૂપિયા થઈ જશે. પછી યુનિવર્સિટી ફી 1,300 રૂપિયા છે, એક્ઝામ ફી 3,000 રૂપિયા છે અને બાકીની અહીંયા કોઈ પણ વધારાની ફી નથી. SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ જે નવસારીમાં આવેલી છે એમાં. તો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો 29મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ આયુર્વેદિક કોલેજ જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે. તો એમાં ટોટલ 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSમાં 6 સીટ, SCBC OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ છે. એમ કરીને ટોટલ અહીંયા જે નોબલ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં આવેલી છે એમાં 100 સીટ છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ કે નોબલ જૂનાગઢમાં કેટલી અહીંયા નવી ટ્યુશન ફી છે. તો સરકારી કોટામાં નવી ટ્યુશન ફી 4 લાખ રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ અહીંયા 5 લાખ રૂપિયા છે. આ અહીંયા એક વર્ષની ફી છે અને તમે ગુણ્યા 4,500 કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે અહીંયા તમને 0 દેખાય છે પણ નીચે માહિતી આપેલી તમે અહીંયા જુઓ કે બોયઝમાં જો 70,000 રૂપિયા તમે આપો છો તો તમારે અહીંયા રહેવાનું અને જમવાનું એક વર્ષનું આવી ગયું એ તમારી હોસ્ટેલની મેસ ફી બંને આવી ગયું. પછી ગર્લ્સમાં અહીંયા 75,000 રૂપિયા છે જેમાં તમારું રહેવાનું અને જમવાનું આવી ગયું. ગર્લ્સમાં કેમ વધારે છે તો કંઈક ફેસિલિટી હશે કદાચ AC વાળી હોસ્ટેલ અથવા કોઈ બીજી સારા રૂમ હશે એની ફેસિલિટી હશે એટલા માટે અહીંયા ગર્લ્સમાં 5,000 રૂપિયા વધારે છે. બોયઝમાં 70,000 અને ગર્લ્સમાં 75,000 જેમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું એટલે કે હોસ્ટેલ ફી અને મેસ ફી બંને નીચે લખેલી છે એટલા માટે અહીંયા 0 આપેલી છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો કે 5,000 રૂપિયા છે. એક્ઝામ ફી પણ 5,000 રૂપિયા છે એટલે કે તમારા એક વર્ષની તમારે એક્ઝામ આપીશું તો અહીંયા તમારે 10,000 રૂપિયા આપવા પડશે. પછી ટ્રાન્સપોર્ટ ફી અહીંયા 25,000 રૂપિયા છે એટલે કે જે હોસ્ટેલ છે એ કોલેજથી દૂર છે. ડેલી તમને બસ લેવા આવશે અને મૂકવા આવશે જેના અહીંયા તમારે વર્ષના 25,000 રૂપિયા આપવા પડશે. તો બસ અહીંયા આપણો પાર્ટ 3 પૂર્ણ થઈ ગયો જેમાં આપણે 8 કોલેજની આપણે ફી અને સીટની માહિતી આપી એટલે કે ટોટલ આપણે અહીંયા જે 39 પ્રાઇવેટ કોલેજ છે એમાંથી આપણે 24 પ્રાઇવેટ કોલેજની આપણે ફી અને સીટની માહિતી આપી દીધી છે. તો હવે આપણા માટે અહીંયા 15 કોલેજ બાકી છે જેને આપણે 2 ભાગમાં પૂર્ણ કરીશું. એની સાથે આપણે સંપૂર્ણ જે 39 કોલેજ છે એને આપણે ફી અને સીટની માહિતી આપી દઈશું. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો એને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.